છે કૌટુંબિક અંદાજપત્ર કે જીવન નિર્વાહ ખર્ચનું સૂત્ર એક થાય સિગ્મા IW છેદમાં સિગ્મા W. કુલ ખર્ચમાં આપણી પાસે બે રસ્તા છે, કા લાસ્પેર વાળું સૂત્ર લઈ શકીએ કા પાસે વાળું. હવે એમાંથી કયું સૂત્ર બને છે એ સૂત્ર આપણે તૈયાર કરશું. હવે સૌથી પહેલા આપ્યું છે શું? વસ્તુનું ખાનું આપ્યું છે, પછી 2014 જથ્થો એટલે Q અને નાનું વર્ષ છે એટલે Q0. ભાવ એટલે આપણી માટે કહેવાય બંને ખાના P ના 2014 નાનું વર્ષ એટલે 0, 2015 ચાલુ વર્ષ એટલે 1. જો તમને Q1 નું ખાનું રકમમાં આપેલું હોય તો તમે પાસેનું સૂત્ર લઈ શકો કુલ ખર્ચમાં. કા લાસ્પેર આવે કા પાસે આવે. Q1 હોય તો પાસે, Q1 ન હોય તો લાસ્પેર વાળું સૂત્ર આપણે વાપરવાનું. તો આપણે બે વખત લખતા હતા P અને Q. હવે આપણે નક્કી કર્યું લાસ્પેર વાળું સૂત્ર. લાસ્પેરમાં આપણે શું લખતા હતા? 1000. કુલ કૌટુંબિક બજેટનું પછી નક્કી કરીએ. પહેલા કુલ ખર્ચમાં આપણે આ બે ખાનાની જરૂર પડશે. ચાલો, તો પહેલું ખાનું છે આપણી પાસે P1Q0. તો આપણી પાસે P1 અહીંયા છે અને Q0 અહીંયા છે. P1Q0. ઉદાહરણ નંબર 18. કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે આપણને દાખલો ગણવાનો કીધો છે. આપણને ખાના કયા કયા આપ્યા છે? વસ્તુ એકમનું ખાનું આપ્યું છે, તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો, પણ મેં લીધું નથી. 2014 નો જથ્થો, 2014 નો ભાવ, 2015 નો ભાવ. ભાવ એટલે આપણે P. 2014 નાનું વર્ષ છે એટલે 0, 2015 મોટું વર્ષ છે એટલે 1, 2014 જથ્થો એટલે Q, નાનું વર્ષ છે એટલે 0. જો તમે ટેક્સ્ટબુકમાં વ્યવસ્થિત જોવો તો ઘઉંમાં તમને એકમ આપ્યો છે ક્વિન્ટલ, ખાસ યાદ રાખજો. અને અહીંયા આપ્યા છે 1600 અને 1800. અહીંયા આપ્યા છે કિગ્રા. એક જ ફેરફાર છે એટલે ખાસ સમજી લ્યો. આવું આપણે ઉદાહરણ 15 શીખ્યા હતા કે અંદર કિગ્રા આપ્યું હોય તો મારે ક્વિન્ટલને કિગ્રામાં ફેરવવું પડે. 1 ક્વિન્ટલ એટલે 100 કિગ્રા. એટલે મેં 1600 અને 1800 ને 100 વડે ભાગાકાર કર્યા એટલે અહીંયા 16 અને 18 મેં લખ્યા. એટલે આપણે એકમનું ખાનું નથી બનાવ્યું, થોડુંક ધ્યાન રાખજો. હવે બાકી બધી રકમ એમ નામ છે, કોઈ ફેરફાર નથી. કુલ ખર્ચ. કુલ ખર્ચમાં આપણી પાસે બે રસ્તા છે, કા લાસ્પેર વાળું 1000 વાળું સૂત્ર આવે કાં તો 1101 વાળું સૂત્ર આવે. 1101 વાળું સૂત્ર વાપરતા પહેલા રકમમાં જોવાનું Q1 હોવું જોઈએ. તો રકમમાં આપણી પાસે ક્યાંય Q1 નથી એટલે 1000 વાળું સૂત્ર. તો એની માટે આપણે બે વાર તૈયાર કરીએ છીએ P અને Q અને પછી આપણે લખવાના છે 1000. હવે કયા બે ખાનાનો ગુણાકાર કરવાનો? P1 અને Q0. Q0 આ છે અને P1 આ. 35 ગુણ્યા 18 630. 45 ગુણ્યા 25 1125. 12 દુ 24 2400. 90 ગુણ્યા 10 900. 45 દુ 90. એનો પણ ટોટલ 900. 35 ગુણ્યા 15 525. એના સરવાળાની આપણે જરૂર પડશે 6480. હવે જરૂર છે P0 Q0 એટલે પહેલા બે ખાના. 35 ગુણ્યા 16 560. 25 ચોક 100 1000. 60 ગુણ્યા 20 1200. 80 ગુણ્યા 10 800. 30 20 3 દુ 6 600. 28 ગુણ્યા 15 420. એનો સરવાળો થશે 4580.
તો આના ઉપરથી મળી જશે આપણને કુલ ખર્ચની રીત. હવે કૌટુંબિક બજેટ કયો, કૌટુંબિક અંદાજપત્ર કયો કે જીવન નિર્વાહ કયો, એની માટે IW ખાનાની જરૂર પડે. આપણી પાસે I પણ નથી, W પણ નથી, પણ જો તમને સૂત્ર સમજાવ્યા ત્યારે યાદ હોય તો P0 Q0 ને W નું ખાનું કહેવાય. તો હવે આપણી પાસે એક ખાનું ઘટ્યું, I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100, અને પછી ખાનું કોનું બનાવશું આપણે? IW નું. તો I ક્યાંથી મળે? P1 ભાગ્યા P0, 18 ભાગ્યા 16. જો દરેકને ગુણ્યા 100 તો કરવાના જ છે, એટલે હું 100 નથી બોલતો. 18 ભાગ્યા 16 112.5, 45 ભાગ્યા 40 ગુણ્યા 100 તો આવે જ, 120 ભાગ્યા 60 200, 90 ભાગ્યા 80 112.5, 45 ભાગ્યા 30 150, 35 ભાગ્યા 28 125. તો આ મળી ગયું I. સરવાળો કરવાની જરૂર નથી. IW બંને બાજુમાં છે, 560 ગુણ્યા 112.5 63,000. હવે આ બંનેનો ગુણાકાર કરીએ, પોઈન્ટ નીકળી જાય, 1,12,500, 200 ગુણ્યા 1200 2,40,000, 800 ગુણ્યા 112.5 90,000, 15 છક 90, અહીંયા પણ 90,000, 420 ગુણ્યા 125 52,500, એનો ટોટલ 6,48,000. આ થઈ ગયું આપણું કોષ્ટક. ફરીથી રકમમાં એક આપણે ફેરફાર, એકમનું ખાનું નથી બનાવ્યું, પરીક્ષામાં આપણે બનાવવું પડશે. પહેલો એકમ તમને ક્વિન્ટલ આપ્યો છે અને અહીંયા કિગ્રામાં જથ્થો લખ્યો છે, કિગ્રા લખ્યો છે. હવે ક્વિન્ટલને આપણે કિગ્રામાં ફેરવવું પડે. 1 ક્વિન્ટલ એટલે 100 કિગ્રા થાય, પણ એકમમાં આપણે અગાઉ શીખી ગયા કે 100 લખી શકતા નથી, માત્ર કિગ્રા લખીએ છીએ. તો આપણું સૂત્ર શું હતું? એકમ ફરે તો ભાવ ફરે. આ બંને જગ્યાએ 1600 અને 1800 હતા. 100 ક્વિન્ટલના 100 કિગ્રાના 100 લઈ બંનેના ભાગાકાર કર્યો, 1600 ભાગ્યા 100 એટલે 16, અને અહીંયા આવી ગયા 18. બાકીનું બધું એમ નામ રાખ્યું. કુલ ખર્ચમાં કાં તો લાસ્પેર વાળું સૂત્ર કાં તો પાસેવાળું સૂત્ર. આપણી પાસે Q1 હોત તો આપણે પાસેવાળું 1101 વાળું સૂત્ર વાપરે. Q1 નથી એટલે આપણે 1000 વાળું સૂત્ર વાપર્યું. કુલ ખર્ચ થઈ ગયું. કૌટુંબિક અંદાજપત્ર કે જીવન નિર્વાહ માટે સિગ્મા IW એટલે આની જરૂર પડે. એની માટે આપણી પાસે I નહોતો, તો I ક્યાંથી મેળવું? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. પછી આપણે IW નો ગુણાકાર કર્યો. હવે પહેલું કીધું છે આપણને કુલ ખર્ચની રીત. સૂત્ર I બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. હવે આપણને ખબર છે કેટલા આવશે? 1000. ટોટલ આપણી પાસે છે 6480 છેદમાં 4580 ગુણ્યા 100. તો આપણો જવાબ આવશે 141.48. અર્થઘટન ફરજિયાત. ચાલો, એવી જ રીતે હવે આપણે મેળવવાનું છે કૌટુંબિક અંદાજપત્ર. અર્થઘટન હમણાં હું બોલીશ, તમારે લખી નાખવાનું છે. બીજા ભાષામાં કહેવાય એને કૌટુંબિક બજેટની રીત. I બરાબર સિગ્મા IW
છેદમાં સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા આઈ ડબલ્યુ મળ્યા આપણને 6,48,000 છેદમાં સિગ્મા ડબલ્યુ 4580. એનો જવાબ પણ એ જ આવે 141.48. એનું પણ અર્થઘટન આપણે ફરજિયાત લખવાનું છે. બીજી એક સૂચના, જ્યારે એક જ દાખલામાં તમે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે જો દાખલો ગણતા હોય તો યાદ રાખજો જવાબ બંનેનો હંમેશા સમાન આવે. એટલે અર્થઘટન પણ બેયનું સમાન થશે. આપણી પાસે કયા બે વર્ષ છે? 14 અને 15. તો અર્થઘટન શું થાય? વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 41.48% વધારો થાય છે. 100 બાદ કરી નાખીએ, વધ્યા 41.48%. બંનેમાં જવાબ સમાન એટલે છેલ્લું આપણું લખાણ પણ બંનેમાં સમાન આવશે અને લખાણ ફરજિયાત લખવાનું છે. ફરીથી એક સૂચના, એકમનું ખાનું પણ તમારે તૈયાર કરવાનું છે અને એકમમાં જ્યાં ક્વિન્ટલ છે એની જગ્યાએ તમારે કિગ્રા, બાકીનું આપણે ફેરફાર કરીને લખ્યું છે. બીજા એકેયમાં આપણે કાંઈ ફેરફાર નથી. તો જેમ હતું એમ અને કઈ રીતે આપણે ખાના તૈયાર કર્યા વ્યવસ્થિત ખાસ તૈયાર કરજો. તો આ થઈ ગયું ઉદાહરણ 18, કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીત. ઉદાહરણ 19, ટૂંકમાં આપણે રકમ લખી છે. વર્ષ 2014 અને 15નો આપણને સૂચકાંક એટલે આપણે આઈ લખ્યું છે. એના ઉપરથી સામાન્ય સૂચકાંક શોધવાનો છે અને જો કામદારોના વર્ષ 2015ના વેતનમાં 5%નો વધારો કરવામાં આવે એટલે 14ની સરખામણીએ 15માં પગાર 5% વધે તો એ જીવન ધોરણ ટકાવી રાખવા માટે વધારો જે કર્યો એ પૂરતો છે? તો એ આપણે છેલ્લે જવાબ આપશું. સૌથી પહેલું કામ, આપણને માહિતી કઈ કઈ આપી છે? સમૂહ 12. 12 એટલે આપણી માટે ડબલ્યુ. 2014નો સૂચકાંક આપી દીધો છે આઈ, 2015નો આપી દીધો છે આઈ, ડબલ્યુ આપી દીધા છે. તો એક ખાનું આપણે તૈયાર કરવાનું આઈ ડબલ્યુ, પણ બે અલગ અલગ વર્ષ છે એટલે 2014 માટે આઈ ડબલ્યુ અને 2015 માટે આઈ ડબલ્યુ અને બંને વર્ષના આપણે સૂચકાંક શોધી સરખામણી કરશું. તો પહેલા 2014ની માહિતી, સૌથી પહેલું કામ આઈ ડબલ્યુ 14, 210 ગુણ્યા 48 કરીએ 10,080. 210 ગુણ્યા 48 10,080. 220 ગુણ્યા 18 3,960. 210 ગુણ્યા 8 1680. 12 દુ 24 2400. 210 ગુણ્યા 14 2940. એનો સરવાળો કરવો પડશે તો એનો ટોટલ 21,060. એવી જ રીતે આપણે મેળવશું 2015, એમાં આઈ ડબલ્યુ. હવે આઈ તો સમાન રહેશે, સોરી ડબલ્યુ, આઈનું ખાનું બદલાશે. 230 ગુણ્યા 48 11,040. 225 ગુણ્યા 18 40,50. 220 ગુણ્યા 8 1760. 200 અહીંયા સેમ જ છે એટલે અહીંયા પણ રકમ સમાન આવશે 2400. 235 ગુણ્યા 14 3290. ચાલો એનો પણ આપણે ટોટલ જરૂર પડશે 22,540. ડબલ્યુનો પણ સરવાળો આપણે કરવો જોશે તો ડબલ્યુનો ટોટલ 100. બે અલગ અલગ વર્ષ આપ્યા છે તો બંનેનો આપણે સૂચકાંક શોધવો પડશે. વર્ષ 2014, અહીંયા લખી નાખીએ આપણે વર્ષ 2015.
બંને માટે આપણે સૂત્ર લખશું I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો 2014માં આપણી પાસે સિગ્મા IW 21060 છેદમાં 100, તો આપણને મળશે 210.6. આ થઈ ગયો 2014નો સામાન્ય સૂચક આંક. ચાલો એવી જ રીતે 2015માં I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો 2015માં આપણી પાસે છે 22,540 છેદમાં 100. તો 2015માં આવશે 225.4. તો આ થઈ ગયા બંને વર્ષના સૂચકાંક. હવે આપણે અર્થઘટન લખવાનું છે. વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના ખર્ચમાં કેટલો? તો કે 225.4 માંથી 210, 225.4 માંથી 210.6 બાદ કરો તો કેટલા વધશે? તો કે 14.80%નો વધારો થાય છે. આ પહેલું અર્થઘટન. હજી એક જવાબ બાકી છે. ક્યાંથી લાવ્યા? તો અહીંયા આપણે દર્શાવી દીધું કે ભાઈ 14 કરતાં 2015ના ખર્ચમાં 14.80%નો વધારો થયો, જ્યારે આવકમાં 5% જ વધી. એટલે 100 રૂપિયાએ મારી આવક 5 રૂપિયા વધી, સામે ખર્ચ 14 રૂપિયા વધી ગયો. તો આગળ ખર્ચ કરતા આવકમાં, બીજા શબ્દોમાં આપણને કીધું છે વેતનમાં. ખર્ચ કરતા આવકમાં ઓછો વધારો થાય છે, જે જીવન ધોરણ ટકાવી રાખવા માટે પૂરતો નથી. ક્યાંથી ખબર પડી? તો કે ભાઈ આવક 5%, 100 રૂપિયાનું ઉદાહરણ લઈએ તો આવક આપણી 5 રૂપિયા વધે છે, જ્યારે ખર્ચ 14.80 એટલે અંદાજે 15 રૂપિયા જેટલો વધે છે. 5 રૂપિયા આવક આવી, ખર્ચ 15 રૂપિયા વધી ગયો, હજી 10 રૂપિયાની ઘટ પડી. તો જીવન ધોરણ ટકાવી રાખવા માટે વેતનમાં જે 5%નો વધારો કર્યો એ પૂરતો નથી. તો આ થઈ ગયું 2014નો સામાન્ય સૂચકાંક, 2015નો સામાન્ય સૂચકાંક. બંનેની બાદબાકી કરીને આપણું પહેલું અર્થઘટન અને 5% વધારાનો આપણો જવાબ. ઉદાહરણ નંબર 20. વર્ષ 2014ની સાપેક્ષમાં 2015નો જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે? પહેલો સવાલ આપણને કીધો છે. એટલે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી જે અર્થઘટન કરીએ છીએ દરેકમાં અર્થઘટન લખવાનું. બીજો સવાલ, વર્ષ 2014માં કોઈ કુટુંબની સરેરાશ માસિક ખર્ચવા પાત્ર આવક 30,000 હોય અને 15માં 35,000 થઈ ગઈ, તો જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ જે આવક 5,000 વધી પૂરતી છે કે નહીં એનો જવાબ આપવાનો છે. સૌથી પહેલું કામ આપણે જીવન નિર્વાહ ખર્ચ શોધવો પડશે. રકમમાં સમૂહ આપ્યું છે ભાર. ભાર એટલે આપણી માટે W. ભાવ સાપેક્ષની ટકાવારી એટલે I. જો માત્ર ભાવ સાપેક્ષ લખેલું હોય તો આપણે એને 100 વડે ગુણવાના તો આપણને I મળે, પણ ભાવ સાપેક્ષની ટકાવારી શબ્દ આવે એટલે I આવી જાય. તો આપણે એક જ ખાનું સીધું બનાવવાનું છે IW. બંનેનો ગુણાકાર કરતું જવાનું છે. 130 ગુણ્યા 45 5850
15 દુ 30 એટલે અહીંયા થશે આપણી પાસે 3000, 15 બારા 180 એટલે 1800, 16 ગુણ્યા 10 1600 અને અહીંયા થશે આપણી માટે 1200. તો IW સરવાળાની જરૂર પડશે 13,450 અને W નો ટોટલ આપણી માટે થશે 100. સૌથી પહેલું કામ આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો છે. તો પહેલું હેડિંગ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW આપણી પાસે 13,450 છેદમાં 100 તો આપણને મળશે 134.5. પહેલું અર્થઘટન સાંભળો, તમારે લખવાનું છે. સિગ્મા IW 13,450 છેદમાં સિગ્મા W 100 134.5. બે વર્ષ આપણને આપી દીધા છે 14 અને 15. તો આપણું પહેલું લખાણ શું થશે? વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના ખર્ચમાં 34.5%નો વધારો થાય છે. ક્યાંથી 34.5% આવ્યા આપણને ખ્યાલ છે. જવાબમાંથી 100 બાદ કરી દેવાના. તો ફરીથી તમારે શું લખવાનું છે? વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના ખર્ચમાં 34.5%નો વધારો થાય છે. પહેલો સવાલ પૂરો. બીજામાં આપણને બે વર્ષ આપ્યા છે તો આપણે ત્રિરાશિ મૂકીએ. એક બાજુ વર્ષ 2014, એક બાજુ વર્ષ 2015. બેમાંથી નાનું વર્ષ 2014 કહેવાય, એને આધાર વર્ષ કહેવાય. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે. તો 2014માં સૂચકાંક 100 હતો, વધીને કેટલો થયો? 2015નો 134.5. હવે વર્ષ 2014માં આવક કેટલી હતી? 30,000. તો વધીને કેટલી થવી જોઈએ? 2015માં 35,000 છે, પણ એ 35 આપણે લેવાના નથી. આ આપણી હકીકતની આવક છે. પણ ખર્ચ વધે એ પ્રમાણે આવક કેટલી થવી જોઈએ અહીંયાથી મળશે? તો પહેલી રકમ હંમેશા છેદમાં જાય, બાકી બંનેનો ગુણાકાર થાય. 30,000 ગુણ્યા 134.5. તો ગુણાકાર ભાગાકાર કરતા આવક આપણને મળશે 40,350. તો શું કહેવા માગે છે? તો કે ભાઈ 2014ની સરખામણીએ 2015માં ખર્ચમાં કેટલો વધારો થયો? 34.5%. તો આવક પણ સામે 34.5% વધીને 40,350 રૂપિયા આપણી આવક થવી જોઈએ. પણ આવક આપણી 35,000 છે. તો શું કહે છે? જીવન ધોરણ ટકાવી રાખવા માટે માસિક આવક કેટલી વધારવી પડે? તો આપણો જવાબ માસિક આવકમાં વધારો બરાબર આપણી આવક હોવી જોઈએ કેટલી? 40,350. હકીકતમાં છે કેટલી? 35,000. તો રૂપિયા 5350. 5,350નો શું કરવો પડે? વધારો. તો છેલ્લો જવાબ જીવન ધોરણ ટકાવી રાખવા માટે માસિક સરેરાશ આવકમાં રૂપિયા 5,350નો વધારો કરવો પડે. 2-3 જવાબ આપણે લખવાના છે. પહેલા તો અર્થઘટન લખીએ છીએ એમ.
વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના ખર્ચમાં 34.5% વધારો થાય છે. બીજો સવાલ પૂછ્યો છે ત્રિરાશિ મૂક દેવાની 14-15. 14 નાનું વર્ષ, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100થી વધીને થયો 134.5. તો 14માં આવક 30,000 હતી, વધીને કેટલી થવી જોઈએ? વધીને 40,350 થવી જોઈએ, પણ હકીકતમાં છે આપણી 35,000. તો 40,350માંથી 35 બાદ કરીએ તો 5,350 આપણને કીધું છે કેટલી વધારવી જોઈએ? તો માસિક આવક 5,350 વધવી જોઈએ. તો એ આપણે છેલ્લે જવાબ લખી નાખ્યો. આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 21. 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ A, B અને C ના ભાવમાં અનુક્રમે 90%, 120% અને 70%નો વધારો થાય છે. જ્યારે 2 વસ્તુઓ D અને E ના ભાવમાં 2% અને 5%નો ઘટાડો થાય છે. તમને એવું કીધું છે 2010ની સાપેક્ષમાં 2015ના ભાવમાં શું ફેરફાર થાય છે? તો કે 3 વસ્તુના ભાવ વધે છે, 2 વસ્તુના ભાવ ઘટે છે. A, B, C, D, E. તો આપણી પાસે પહેલું ખાનું મળશે આપણને વસ્તુનું A, B, C, D અને E. આપણી પાસે 5 વસ્તુઓ છે. ચાલો 90%, 120%, 70% વધે છે. અગાઉ આપણે થિયરીમાં પણ શીખવાડેલું કે જો વધારો આવે તો 100માં પ્લસ કરી દેવાના. 90% વધ્યા તો 100માં 90 પ્લસ કરવાના. એટલે પહેલા મળશે આપણને 190. 120% વધ્યા, 100માં હું 120 પ્લસ કરું તો મને મળશે 220. 70% વધ્યા, 100માં હું 70 પ્લસ કરું તો મને મળશે 170. ડીમાં 2% ઘટ્યા તો 100માંથી 2 બાદ કરવાના એટલે મને મળશે 98. 5% ઘટ્યા, 100માંથી 5 બાદ કરીએ તો મળે 95. તો 100 સાથે પ્લસ માઇનસ કરતા જે મળે એ આપણી માટે બનશે I. હવેની માહિતી આપણને આપી દીધી છે ડબલ્યુની. ફરીથી એકવાર આ નક્કી કરી લઈએ. 90%, 120% અને 70%નો વધારો કે એટલે જે રકમ છે એમાંથી ટકા કાઢી 100માં ઉમેરી દેવાના. 90% ટકા કાઢો, વધ્યા 90, 100માં ઉમેરી દો 190. 120 100માં ઉમેરીએ 220. 70 ઉમેરીએ 170. તો જે આપણે પ્લસ માઇનસ કરતા મળી આપણી માટે I બને. ડી અને ઈના ભાવમાં ઘટાડો થયો. ઘટાડો થાય તો 100માંથી બાદ કરવાના. 2% તો 2 બાદ કરીએ 98. 5% 100માંથી 5 બાદ કર્યા 95. ચાલો હવે મહત્વ આપ્યું છે ભાર, વેટેજ એટલે W. વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની. એ વસ્તુ કોના કરતા? B કરતા 4 ગણી મહત્વની. એટલે જો તમને B નું મહત્વ મળે તો એનું મહત્વ મળી જાય. હવે માનો કે હું B નું મહત્વ 1 ધારું તો એના કરતા 4 ગણી મહત્વની એટલે અહીંયા આવશે 4. હવે વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની. વસ્તુ C વસ્તુ A કરતા 6 ગણી. C વસ્તુ A કરતા 6 ગણી. આના કરતા 6 ગણું એટલે આને 6 સાથે ગુણવાના. તો 6 ચોક 24. વસ્તુ D અને E નું મહત્વ B કરતા 2.5 ગણું. B નું મહત્વ 1, એનું 2.5 ગણું એટલે 2.5 સાથે ગુણાકાર 1 નો કરીએ તો 2.5 જ રહેવાના છે. એનો સરવાળાની આપણે જરૂર પડશે. 2.5 ને 2.5 5, 5 ને 5 10, 24 ને 10 કેટલા થઈ જશે? તો કે આપણને ટોટલ મળી ગયો 34. હવે I અને W ની આપણે જરૂર પડશે તો પછીનું ખાનું આપણે તૈયાર કરવાનું છે IW. આ બંનેનો ગુણાકાર
19 ચોક 76, 760, 220 ગુણ્યા 1, 220, 170 ગુણ્યા 24, 40, 80, 98 ગુણ્યા 2.5, 245, 95 ગુણ્યા 2.5, 237.5, એનો સરવાળો આપણે જરૂર પડશે 5542.5. ચાલો હવે જે આપણને શોધવાનું કીધું છે વર્ષ 2015 માટે ભાવનો સામાન્ય સૂચકાંક, તો આપણું હેડિંગ ભાવનો સામાન્ય સૂચકાંક, સૂચકાંક એટલે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW 5542.5 છેદમાં સિગ્મા W એટલે 34. તો આપણો જવાબ આવશે 163.01. દરેકનું અર્થઘટન ફરજિયાત છે. તો આપણો નિયમ શું હતો? જે જવાબ આવે એમાંથી 100 બાદ કરી વધે એની પાછળ ટકા, તો 63.01%. રકમ બરાબર જુઓ, આપણને 2 વર્ષ આપ્યા છે ટેક્સ્ટબુકમાં, ખાસ વાંચજો, 2010 અને 2015. તો લખાણ વર્ષ 2010ની સરખામણીએ વર્ષ 2015ના ભાવમાં 63.01%નો વધારો થાય છે. જવાબ 100 કરતાં વધુ તો વધારો, જવાબ 100 કરતાં ઓછો તો ઘટાડો. જે મહત્વનો છે આપણી માટે W નું ખાનું છે. ખાસ 2 વાર તૈયાર કરજો. વસ્તુ A B કરતાં 4 ગણી મહત્વની, એટલે A કોના કરતાં? B કરતાં. એટલે B નું મહત્વ મળે તો એનું 4 ગણું, એટલે 4 સાથે ગુણીને એનું મહત્વ મળે. હવે B નું મહત્વ આપણી પાસે નહોતું તો B નું મહત્વ ધારી લીધું 1, એના 4 ગણા, એટલે એને 4 સાથે ગુણીએ તો 4 જ આવવાના છે. વસ્તુ C A કરતાં, હવે એનું મહત્વ 4 છે, એની કરતાં C નું મહત્વ 6 ગણું, એટલે આને 6 સાથે ગુણવાના, 6 ચોક 24, C નું મહત્વ આવ્યું. D અને E B કરતાં 2.5 ગણું, હવે B નું મહત્વ 1, એના 2.5 ગણા, એટલે આને 2.5 સાથે ગુણીએ તો 2.5 જ રહેવાના છે. તો આ રીતે આપણને W મળ્યા.